વડોદરામાં ભાજપના ડેપ્યુટી મેયર અને કેટલાક અન્ય નેતાઓ પર એક પેટ્રોલ પંપ પડાવી લેવાનો ગંભીર આરોપ લાગતા રાજકીય વાતાવરણ ગરમાયું। આ મામલે ગુજરાત કોંગ્રેસે સખત વાંધો વ્યક્ત કર્યો અને નિષ્પક્ષ તપાસની માંગ સાથે વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરી। આ ઘટનાએ શહેરના રાજકીય પક્ષો વચ્ચે તીવ્ર આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ કર્યો। ડેપ્યુટી મેયર સહિતના ભાજપના 8 નેતાઓએ ભેગા મળીને એક પેટ્રોલ પંપ પડાવી લીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ ઘટનાને લઈને સામાન્ય નાગરિકો અને વિપક્ષી પાર્ટીઓમાં રોષ ફેલાયો। કોંગ્રેસે આ મામલાને ગંભીર ગુનો ગણાવ્યો અને ભાજપના નેતાઓની દાદાગીરી અને તાનાશાહીની ટીકા કરી। આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ ગરમ છે, જેમાં એક યુઝરે ટ્વીટ કરીને આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું। ગુજરાત કોંગ્રેસે આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ કરી। કોઈ વ્યક્તિ પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરે કે 36 કરોડનું કાર્યાલય અને 13 કરોડના સાંસદ, તો બહુ શરમની વાત છે। જે બીજેપીના હોદ્દેદારો, જે ડેપ્યુટી મેયર, આજે કોર્પોરેશનનું મેયર પછીનું પદ ડેપ્યુટી મેયરનું પદ છે, આજે એમનું નામ આવ્યું છે। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સાંસદનું પણ એમાં નામ આવ્યું છે કે ભાઈ સાંસદને જીતાડવા માટે કંઈ 13 કરોડ રૂપિયા આપ્યા। તો આટલા બધા વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એની સામે કામ તો થતું નથી, પાયાની સુવિધા મળતું નથી અને કરોડો રૂપિયાની વાત થાય છે। તો આ બધી વાતોની તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી